લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, જેથી દરેક પક્ષ એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યો છે। ત્યારે ભાજપે અગાઉ જ મુકેશ દલાલને ટિકિટ આપી દીધી છે, જ્યારે કોંગ્રેસના બળતા ઘરની ટિકિટ લેવા માટે ભરૂચથી પણ દાવેદારી નોંધાવાઈ હતી। ત્યારે આ વખતે કોંગ્રેસે સુરત લોકસભાની ટિકિટ નિલેશ કુંભાણીને આપી છે। નિલેશ કુંભાણી 2 વાર કોર્પોરેશન અને 1 વાર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે। કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીને સુરત બેઠક પર ટિકિટ અપાઈ છે। મૂળ રાજુલાના નિલેશ કુંભાણી 2 વાર મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા છે, જેમાંથી 1 વાર કોંગ્રેસ તરફથી જીતી પણ ચૂક્યા છે, જ્યારે 1 વાર વિધાનસભા લડી ચૂક્યા છે, જેમાં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો છે। સુરત બેઠક પર મુકેશ દલાલ અને નિલેશ કુંભાણી વચ્ચે એકતરફી જંગ થવાનો છે। નિલેશ કુંભાણી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા છે। ખેડૂત પુત્ર અને પાટીદાર સમાજથી આવનાર નિલેશ કુંભાણી રિયલ એસ્ટેટ વેપાર સાથે સંકળાયેલા છે। ત્યારે આ વખતે તેઓ ભાજપના ગઢમાં ગાબડું પાડવા કરતા કેટલા મતોની ભાજપની જીતની લીડ ઘટાડે છે તે જોવું રસપ્રદ રહેશે। તો અમારા મલ્લિકાર્જુન ખડગે સાહેબ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલ, અમિતભાઈ ચાવડા, ભરતભાઈ સોલંકી, પરેશભાઈ દાનાણી, પ્રતાપભાઈ દુધાતનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર માને કે ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ 24 લોકસભાની મને ફાળવવામાં આવી। આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમે આશીર્વાદ રૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે। ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાલીએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે, અમે અમારી પાર્ટી તમને પૂરો સાથ સહકાર આપવા માટે તૈયાર છે। એ રીતે ગોપાલભાઈએ પણ આશીર્વાદ આપ્યા છે। આ વખતે ઇન્ડિયા ગઠબંધનના હિસાબે આમ આદમી અને કોંગ્રેસ પાર્ટી થઈ 24 લોકસભા 1.5 લાખની લીડથી પણ જીતી બતાવી। કયા મુદ્દાઓ હશે આ વખતે? આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ છે, બેરોજગારી છે, મોંઘવારી છે, રત્ન કલાકારોના મુદ્દા છે, ખેડૂતોના મુદ્દા છે। રત્ન કલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે, બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, રત્ન કલાકારોના છોકરાઓને સ્કૂલની ફી ભરાવવી જોઈએ, સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ, આરોગ્ય મફત મળવું જોઈએ, રત્ન કલાકારોને બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે। એવા અનેક મુદ્દાઓ છે। રત્ન કલાકારોના કામ નથી કરતા, મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે, પણ નાના કારખાના કે નાના રત્ન કલાકારો હોય કે હીરા બજારના નાના વેપારીઓને કોઈ સાથ સહકાર આપતો નથી। કેટલી લીડથી જીતશો? 100%, 1.5 લાખની લીડથી જીતશું। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।